નમસ્કાર મિત્રો, તારીખ છે 13 ઓક્ટોબર 2025 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ટૂંકી વધઘટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જીરુંની અત્યારે વેચવાલી પણ સ્ટેબલ જોવા મળી રહી છે। જીરું બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ રહ્યા હતા અને આગામી દિવસોની અંદર જો બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે। હાલ તેજી મંદીનો આધાર સમગ્ર બજાર ઉપર ટકેલો છે। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જીરુંની આવકો છે 15,000 બોરી આસપાસ જોવા મળી રહી છે। જો આવકમાં વધારો થશે તો ભાવમાં હજુ પણ ઘટાડો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે। ખાસ કરીને નવેમ્બર મહિનાની અંદર જીરુંના ભાવમાં તેજી આવતી હોય છે અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં જીરુંના ભાવમાં મોટી આવકમાં ઉછાળો થાય છે। તેના કારણે ભાવમાં પણ સુધારો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ ખાસ તો રહેલી છે। હાલ તો ઓક્ટોબર મહિનાની અંદર જીરુંનો બેચમાર્ક વાયદો છે 18,945ની સપાટીએ હાલ તો બંધ થઈ રહ્યો છે અને નવેમ્બર વાયદો છે એટલે 19,220ની સપાટીએ હાલ તો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જીરુંના વેપારીઓ કહે છે કે જીરું બજારમાં નવેમ્બર વાયદો જો 19,000ની સપાટી તોડશે તો ભાવમાં મોટો સુધારો થાય તેવી શક્યતાઓ છે અને નવી સિઝનની અંદર જીરુંનું વાવેતરમાં ઘટાડો પણ જોવા મળ્યો છે। ખાસ કરીને જે સૌરાષ્ટ્રની અંદર જીરુંનું વાવેતર આ વર્ષે ઓછું થવાની ધારણાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।